પાણી મૂકવું પડશે. આ રેગ્યુલરલી લાવો એમાં લાવો. આ સાહેબ અત્યારે ખાલી પાછા આપી દઉં. આ રહી જાય છે પછી ત્યાં લખાણ કરી પોલીસ સ્ટેશન અને બધું કરી દે. તમે બે આવો પોલીસ સ્ટેશન. ચાલો ગાડી લઈ જાઓ. પૈસા આપી ગયો ના અને પૈસા આપી ગયો. આ કાંઈ નથી લઈ ગયા. છેલ્લા 20-22 વર્ષથી ઘરમાં મોગલમાં 6 બાના કરવા, બાનો આપવા, બધા બાના પહેરાવવા, અનુયાયી કરવા, આ બધું કામ જોવાનું અને છોકરાને જમણવાનું બધું કામ કરે છે. આજે એના પુરાવા આપણી પાસે સંપૂર્ણ છે, દાણા આપે છે. આ બધું વસ્તુ ખોટી છે અને એ બંને કાયમી ધોરણે નક્કી કર્યું છે કે ભાઈ આ કામ અમે બંધ કરીએ છીએ. નહીં એટલે નહીં, પાણી મૂકી દે નહીં. શું આમાં છે બરાબર? શ્રદ્ધા પ્રમાણ કરતા આથી નહીં, પાણી મૂકી દે નથી કરવું એટલે નથી કરવું. નદી એટલે નદી. દુઃખ દિવાય શું છે? આ શું માગે? આ બધું કઈ નથી કરવું. હા, નહીં એટલે નહીં. કાંઈ વાંધો નહીં, એ તમારી મરજી છે. બરાબર છે, કાંઈ વાંધો નહીં. એ સારી વાત છે, સમાજ માટે સારી વાત છે, સમાજ બધા માટે હિત છે, બધા માટે સારી વાત છે. ગોરધનભાઈ નથી સારું. તમે મકાન નું કીધું એ હરખથી કર્યું. અમે ગોરધનભાઈ લુણાવિયા 20 વર્ષથી આ દાણા જોવાનું કામ કરી સાહેબની સાક્ષી આજથી અમે બંધ કરી દઈ. તમે શું શું કરતા હતા? કેટલા લોકો આવતા હતા? કેટલા વર્ષથી આ બધું ચાલતું હતું? સાહેબ 20 વર્ષથી આવતું હતું. આ તો દાણા જોઈ પણ દ્વારકા બસ સ્ટેન્ડ સામે ઘરની અંદર અલ આઈબા માતાજીનું ઘરમાં સ્થાનક બની છેલ્લા 20-22 વર્ષથી દોરા ધાગાના ધતિંગ મંત્રતંત્ર નામે લોકો સાથે છેતરપિંડી કરનાર, શારીરિક માનસિક આર્થિક શોષણ કરનાર ધનભાઈ ગોરધનભાઈ લુણાણિયા કે જેઓ માતાજીના નામે લોકોને ખર્ચ કરાવતા હતા, બાનું પહેરાવતા હતા માતાજીના નામે. આ બધી જે પ્રક્રિયા છે તેને કાયમી ધોરણે બંધની જાહેરાત કરી છે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા ભૂવા, મુંજાવરો, ફકીર, મૌલવી કોઈ પણ પાદરી હોય અને આવી ચુંગાલમાં આવવું નહીં. અને આ બધા તત્વો છે. અહીંયા ધનભાઈ છે, લોકોને દાણા આપતા હતા. ભાઈ ગોરધનભાઈ છે, ભસ્મ આપતા હતા, લોકોના દુઃખ દર્દ મટાડતા હતા. તેઓને પાસે હાજરની અંદર જે પીડિત લોકો બેઠા હતા એમને પણ એમને પાસે પૈસા બધા મુકાવ્યા હતા, માતાજીના સ્થાનકે મુકાવ્યા હતા. અને કોઈ પણ જમણવાર કરવો, માતાજીનો ઉત્સવ કરવાના નામે પૈસા વસૂલતા હતા. અને આ બધી હકીકત સામે આવતા આ બંને ભોઈ ને ભુવા, ભાઈ ધનભાઈ અને ભુવો ભાઈ ગોરધનભાઈ બંને જાથા સમક્ષ ભાંગી પડ્યા હતા અને કાયમી ધોરણે લોકોને છેતરપિંડી જે કરે છે તે બંધની જાહેરાત કરી છે. અને આ વિસ્તાર પંથકમાં લોકો છે આવા દોરા ધાગા કરનાર કોઈ પણ હોય તેની માહિતી વિજ્ઞાન જાથાને આપવા અપીલ કરવામાં આવે છે.